આજના આ વિડીયોમાં તમને હું શીખવાડીશ મલ્ટીમીટર ચલાવતા. બહુ આસાન છે મલ્ટીમીટર ચલાવવું. નાનો એવો વિડીયો છે, જોઈ લેજો, આપણને આવડી જશે. પહેલાં તો આપણે પેન લઈને એક નિશાન કરી લેવાનું, જેથી કરીને આપણું પોઈન્ટ ક્યાંય આડાઅવળો ના રહે, નકર મલ્ટીમીટર ખરાબ થઈ જાય. એમાં અલગ અલગ સેક્શન આવે. આ સેક્શન છે એ બેટરી ચેક કરવાનું છે, એટલે એને ડીસી સેક્શન કહેવામાં આવે. તો તમને હું બતાવું. આ મારી પાસે 12 વોલ્ટની બેટરી છે, તો આપણે જોશું એમાં કેટલા વોલ્ટ અત્યારે પાવર છે. જો એમાં 12 વોલ્ટ પાવર છે, એટલે કે બેટરી પૂરી ચાર્જ છે. ને આ સેક્શન છે એને આપણે એસી વોલ્ટેજ કહેવામાં આવે. જે આપણે ઘરે આવે એને એસી વોલ્ટેજ કહેવામાં આવે. ત્યાં આપણે આપણા ઘરના વોલ્ટેજ ચેક કરી શકીએ કે કેટલા વોલ્ટેજ આપણી ઘરે આવે છે. તો જોઈ લો, આ મેં બોર્ડ લઈ લીધો છે. જે મારી ઘરે પાવર આવે છે એનો એ ડાયરેક્ટ બોર્ડ છે. તો આપણે જોઈએ આપણી ઘરે કેટલા વોલ્ટ આવે છે. ધ્યાન રાખવાનું કે આ ક્યાંય વાયર લીક ના હોય. બાળકો તો આનો પ્રયોગ કરતા નહીં. જોઈ લો, આપણી ઘરે બચ્ચો ને 32-33 વોલ્ટ આવે છે. પછી આપણે આને કન્ટિન્યુટી મોડ કહેવાય. કન્ટિન્યુટી એટલે જો આપણે આ બે પોઈન્ટ છે બે ભેગા કરી દઈએ તો આપણે મીટરની અંદરથી બીમની અવાજ આવે, એટલે કે સીટીની અવાજ આવે. બરોબર. જો કે આ વાયર છે એને આપણે બે બાજુ આ રોડને ટચ કરીએ તો એની અંદરથી સીટીનો અવાજ આવે, એટલે આપણને ખબર પડે કે આ વાયર ક્યાંય પણ ક્રેક નથી. જોઈ લો, હવે આને વચમાંથી આપણે કટ કરી દીધો હોય તો અવાજ સીટીનો ના આવે. એ બીજું સેક્શન છે જે આપણે જોઈ શકો છો, એને આપણે રજિસ્ટર ચેક કરવાનું કહેવાય. એનાથી આપણે રજિસ્ટર ચેક કરી શકીએ. જો કે આપણે અત્યારે તમે શીખતા હોય તો એની કંઈ જરૂર નથી. આપણે જે 3 પોઈન્ટ છે એ જ આપણે યાદ રાખવાના છે. બરોબર. આ રજિસ્ટર ચેક કરવાનું છે. ધન્યવાદ.